નંબર પ્લેટ વાળી ગાડી હોય કે ના હોય, આ વિડીયો તમારે જોવો જ પડશે, કેમ કે આરટીઓ નો આ નવો નિયમ વાહન માલિકનું ખિસ્સું અને સામાન્ય માણસનું રસોડું બંનેનું બજેટ બગાડવાનો છે. કઈ રીતે? ચાલો સાવ સરળ ભાષામાં સમજાવો. સૌથી પહેલા સમજો કે વાહનનું ફિટનેસ શું છે. જેમ આપણે શરીરનું મેડિકલ ચેકઅપ કરાવીએ ને, એમ કોમર્શિયલ વાહનોએ એટલે કે પીળી નંબર પ્લેટ વાળા વાહનોએ દર વર્ષે અથવા તો દર 2 વર્ષે ફિટનેસ સેન્ટરમાં અથવા આરટીઓમાં સાબિત કરવું પડે છે કે મારી ગાડી રોડ પર ચાલવા લાયક છે. એને કહેવાય ફિટનેસ સર્ટિફિકેટ. હવે સરકારે આ ફિટનેસ ટેસ્ટની જે ફી હોય ને તેના ભાવમાં જ આગ લગાડી દીધી છે. નવો નિયમ એવો છે કે જેટલી જૂની ગાડી એટલી ડબલ ફી. 15 થી 20 વર્ષ જૂના વાહનોની ફિટનેસ ફીમાં સીધો 10 ગણો વધારો કરી દીધો છે. જે વાહન માલિક પહેલા 700 થી 800 રૂપિયા ભરીને રિન્યુ કરાવતો ને, એને હવે હજારો રૂપિયા ભરવા પડશે. મતલબ કે જૂની ગાડી રાખવી હવે એક ગુનો બની ગયો છે. અને સૌથી મોટો ડર ફીનો નથી, તારીખ ચૂકવાનો છે. તમારું વાહન 10 વર્ષથી વધુ જૂનું છે અને જો ફિટનેસની તારીખ જતી રહી ને, તો રોજના 50 રૂપિયાનું દંડનું મીટર ચાલુ. મહિને 1500 રૂપિયા તો ખાલી દંડ જ જશે. આનાથી બચવા માટે અત્યારે ચેક કરો કે તમારા વાહનનું ફિટનેસ ક્યારે પતે છે. સરકારનું કહેવું છે કે જૂની ગાડીઓ બહુ પ્રદૂષણ કરે એટલે કાઢી નાખો. વાત સાચી, પણ સાહેબ જીઆઈડીસી ની ફેક્ટરીઓ જે આખો દિવસ કાળા ધુમાડા કાઢે છે એનું શું? ત્યાં કોઈ દંડ નહીં. બધો કાયદો શું ખાલી રોડ પર મહેનત કરતા ગરીબ વાહન ચાલકો માટે જ છે? આમાં આપણા જેવાને થાય કે આ બધાથી આપણે શું લેવા દેવા, પણ જ્યારે ટ્રક કે ટેમ્પા વાળાએ આરટીઓમાં 30,000 રૂપિયા ભરવા પડશે તો એ ખિસ્સામાંથી નહીં કાઢે, એ ભાડું વધારશે. અને જો ભાડું વધ્યું ને, તમારા ઘરે આવતું દૂધ, શાકભાજી અને અનાજ બધું જ મોંઘું થશે. એટલે આ ફટકો છેલ્લે તો આપણા ખિસ્સા પર જ છે. મિત્રો, આ વાત સરકાર સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે. જો તમે પણ માનો છો કે આ ફી વધારો પાછો ખેંચાવો જોઈએ, તો આ વિડીયોને દબાવીને શેર કરો, જેથી ગાંધીનગર સુધી પડઘો પડે. તમારું આ એક શેર કરવું કદાચ આ નિયમ પર ફેરવિચાર કરવા મજબૂર કરી શકે છે. જય હિન્દ.